ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં વરસાદમાં ગંભીર રસ્તાઓની રજૂઆત માટે માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરામાં મહીસાગર બ્રિજ પર બનેલ ગોજારી ઘટના ભવિષ્યમાં ફરી ન બને તથા ભવિષ્યમાં ફરી આવો અકસ્માત ન બને, જેને લઈને ભરૂચ માર્ગ અને મકાન વિભાગને જગાડવામાં આવ્યા હતા। ત્યારે આવેદનપત્ર લઈને લોક જનશક્તિ પાર્ટી દ્વારા આપવા પહોંચ્યા ત્યારે કોઈ અધિકારી પોતાના ચેમ્બરમાં જોવા મળ્યા ન હતા અને લોક જનશક્તિ પાર્ટી દ્વારા અધિકારીઓને ઓફિસોમાં ચેમ્બરમાં લાઇટ પંખાઓ ચાલુ રાખી અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ, ભરૂચ। આ અધિકારીઓને અમે ખાસ અપીલ કરીએ કે ભાઈ આ પ્રજાના પંચાયત ટેક્સથી તમે લોકો પગાર લેતા છો અને પ્રજાનો જીવના જોખમે મૂકી એ સાખી લેવામાં નહીં આવે। એટલે આજે અમે અહીંયાથી શરૂઆત કરી ભરૂચથી। આ જો ગુજરાતમાં પસરશે ને ભરૂચ ગુજરાતના લોકો જ્યારે રોડ પર આવશે ત્યારે ભલભલા પાયા હચમચી જાય। એટલે સરકાર આમાં નૈતિકતા દે, દોષિતોની સામે કડક કાર્યવાહી કરે, તમામ અધિકારીઓની સામે માનવ વધનો ગુનો દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે। એટલે આજે અમે ના છૂટકે આ ભૂંગળા લઈને આવ્યા, તમે જોઈ શકો છો।